Morning all students. Physics chapter 11 class 11 lecture 11 માં આપણે આગળ વધીશું વિદ્યાર્થીઓ, જેમાં લેક્ચરનો પ્રારંભનો પ્રશ્ન કંઈક પ્રમાણે છે, ઉષ્માનયન એટલે શું સમજાવો, અથવા તો પૂછાઈ શકે કે ઉષ્માનયન વિશે ટૂંકો નોંધ લખો, બરાબર, અથવા ઉષ્માનયન સમજાવો, ગમે તે પૂછાય તો આ થિયરી લખવાની. 3 માર્ક્સની આઈએમપી થિયરી. ઉષ્માનું પ્રસરણ આપણે ભણી ગયા. ઉષ્માનું પ્રસરણ 3 રીતે થાય છે: ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. આના પહેલાના વિડીયોમાં આપણે ઉષ્મા વહન ભણી ગયા, પછી સળિયા ઉષ્માનું વહન કેવી રીતે થાય છે તે આપણે ભણી ગયા. હવે આપણે ભણીશું ઉષ્માનયન, બરાબર. તો ઉષ્માનયન કોના માટે શક્ય છે? તો આપણે જોઈ ગયા હતા કે તરલ પદાર્થોમાં ઉષ્માનયન શક્ય છે, બરાબર. તો શું કહ્યું છે જોઈએ, ચલો થિયરી. ઉષ્માનયન સમજાવો. દ્રવ્યના કણોની વાસ્તવિક ગતિ દ્વારા થતા ઉષ્માના સ્થાનાંતરના પ્રકારને ઉષ્માનયન કહે છે. મતલબ કે ઉષ્માનયનમાં કણોની વાસ્તવિક ગતિ થવી જોઈએ. વાસ્તવિક ગતિ એટલે ધારો કે હું અહીંયા ગઈ છું, અહીંયા કોક સ્ટુડન્ટ છે, અહીંયા કોક સ્ટુડન્ટ છે, અહીંયા કોક સ્ટુડન્ટ છે. હવે ત્યાં આગળ કોક પાર્સલ આવ્યું, તો પાર્સલ પાસ થતું આવે, તો ત્યાં પાર્સલ આવ્યું, પછી એની જોડે આવ્યું, પછી એની જોડે આવ્યું, પછી મારી જોડે મેં આગળ પાસ કર્યું, આગળ પાસ કર્યું. એટલે કે અહીંયા કોઈ પણ કણે ગતિ કરી નથી. હું અહીંયા ઊભી રહી છું, પેલા સ્ટુડન્ટ પણ અહીંયા ઊભા રહ્યા છે, બધા અહીંયા જ છે. કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ કણ ગતિ કરતું નથી, બધા પોતાની જગ્યાએ છે. ખાલી જે ઊર્જા આવે છે ઊર્જાને આગળ ટ્રાન્સફર કરે છે, બરાબર. તો એ પ્રકારે જે ઉષ્માનું વહન થાય એને ઉષ્મા વહન કહે છે. પણ ઉષ્માનયનમાં શું થાય? કણો પોતે ગતિ કરે. ધારો કે અહીંયા આગળ કોઈ પાર્સલ આવે છે, તો હું પોતે જઈને પાર્સલ લઈ આવું છું અને પછી પાર્સલ એની જગ્યાએ મૂકી દઉં છું, બરાબર. એટલે હું એક કણ છું અને હું પોતે ગતિ કરીને લઈ આવું છું. તો કણો જ્યારે વાસ્તવિક ગતિ કરે અને ઉષ્માનું સ્થાનાંતર કરે, પહેલામાં શું થાય? ઉષ્મા આવે એટલે પાસ થાય આગળ. જો ધારો કે મારી જોડે ઉષ્મા આવી, તો મેં શું કર્યું? આગળ ઉષ્મા પાસ કરી. પછી આની જોડે ઉષ્મા આવી, એને આગળ ઉષ્મા પાસ કરી, ફરી આગળ ઉષ્મા પાસ થઈ, બરાબર. એવી રીતે ઉષ્મા આગળ પાસ થાય છે. કણો ગતિ કરતા નથી. આ કણ એનું અહીં છે, આ કણ એનું અહીં છે, આ કણ એનું અહીં છે. કણો પોતપોતાની જગ્યાએ જોવાય અને ઉષ્મા પાસ થાય તો એને ઉષ્મા વહન કહે છે. પણ જો અહીંથી ઉષ્મા આવી અને હું ઉષ્મા લઈને દોડું છું અને ઉષ્મા હું કોઈ જગ્યાએ આપી આવું છું, એટલે કણોએ વાસ્તવિક ગતિ કરી, તો એ પ્રકારના વહનને શું કહેવાશે? ઉષ્માનયન કહે છે. ઉષ્માનયન માત્ર તરલમાં જ શક્ય છે. તરલ એટલે વહી શકે તે, હવા અને પ્રવાહી, બરાબર. ઉષ્માનયન બે પ્રકાર છે ઉષ્માનયનના: પ્રાકૃતિક ઉષ્માનયન અને પ્રેરિત ઉષ્માનયન, બરાબર. ચલો તો બંને વિશે ડિટેલમાં ભણીએ વિદ્યાર્થીઓ. પહેલું છે પ્રાકૃતિક ઉષ્માનયન. તો પ્રાકૃતિક ઉષ્માનયનમાં શું કહે છે? તરલમાં ઘનતાના તફાવતને કારણે થતા ઉષ્માનયનને પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે. ઘનતાનો તફાવત એટલે શું વિદ્યાર્થીઓ? તો અહીંયા ઘડી મેં લખ્યું છે. ધારો કે આપણે અહીંયા ઘડી જો, ધારો કે આપણે કોઈ પાત્રની અંદર તરલ ભરેલું છે અને તરલને આપણે ગરમ કરીએ છીએ. તો ગરમ કરીશું એટલે શું થશે? કે નીચેના જે કણ છે એ કણ પહેલા ગરમ થશે. તરલનો આટલો ભાગ ધારો કે ગરમ થશે, આટલો ભાગ. હવે આટલો ભાગ ગરમ થશે એટલે એનું કદ વધે. કોઈ પણ વસ્તુ ગરમ થાય એટલે એનું કદ વધે. આપણે ભણી ગયા ઉષ્મીય પ્રસરણમાં, બરાબર. તો આટલો ભાગ ગરમ થશે એટલે એનું કદ વધશે. તો કદ વધશે એટલે આપણે સૂત્ર હતું ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, બરાબર. તો કદ વધે છે તો ઓટોમેટિક ઘનતા શું થાય છે? ઘટે છે. એટલે આટલા ભાગની ઘનતા ઘટી જશે. તો ઘનતા ઘટી જશે એટલે એ વસ્તુ હલકી થઈ ગઈ કહેવાય. અને હલકી થઈ ગઈ એટલે જેટલો ભાગ ગરમ થયો એ ભાગ ઉપર જતો રહેશે. ઉત્પ્લાવક બળની અસર હેઠળ ઉત્પ્લાવક બળ શું કરે? હલકી વસ્તુને ઉપર લઈ જાય, બરાબર. તો આ હલકી વસ્તુ થઈ ગઈ એટલે ઓટોમેટિક એટલું પાણી કઈ જતું રહેશે? ઉપર જતું રહેશે. એટલું તરલ ઉપર જતું રહેશે.
બરાબર. જ્યારે ઉપરનું ભારે તરલ, અહીંયા તો બધું હજુ અહીંયા ઉષ્મા નથી પહોંચી, ઉષ્મા નથી પહોંચી એટલે ભારે છે. જ્યારે ગરમ થઈ ગયું એટલે હલકું થઈ ગયું અને આ ભારે છે, તો ભારે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ શું કરે? ભારે વસ્તુને પોતાની બાજુમાં ખેંચે. એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઠંડુ તરલ નીચે આવે છે અને ઉત્પ્લાવક બળની અસરને હેઠળને કારણે ગરમ તરલ ઉપર તરફ જાય છે. એટલે ઠંડુ લેયર કઈ આવી ગયું? નીચે આવી ગયું. બરાબર. નીચે આવી જશે એટલે શું થશે? હવે જે ભાગ નીચે આવ્યો એ ભાગ ગરમ થશે અને એ ભાગ ગરમ થશે એટલે એની ભારી ઘનતા ઘટશે એટલે એ ભાગ પેલાની ઉપર ગોઠવાશે. એટલે જે પહેલા નંબરનો લેયર હતો એ બીજા નંબર પર આવી જશે અને અહીંયાથી જે નવું લેયર આવે એ ઉપર ગોઠવાઈ જશે. બરાબર. અને અહીંયાથી જે ઠંડુ લેયર હતું એ ફરી પાછું નીચે આવી જશે. એવી જ રીતે જેમ જેમ તરલ ગરમ થશે એ લેયર વાઇઝ ઉપર જતું જશે અને જેમ જેમ તરલ અને ઉપરથી ઠંડુ લેયર ધીમે ધીમે કઈ આયા કરશે? નીચે આયા કરશે. એટલે અહીંયા ઘડી બે પ્રકારના પ્રવાહો રચાયા. ગરમ પ્રવાહો જે ઉપર જાય છે, જે લિક્વિડ ગરમ થાય એ ધીમે ધીમે ઉપર ગોઠવાતું જાય. બરાબર. અને જે લિક્વિડ ઠંડુ છે એ ધીમે ધીમે નીચે આયા કરશે. નેચરલી જેવું થાય છે. બરાબર. આથી એને પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે. નેચરલી થાય છે, એમાં આપણે કશું કામ કરતા નથી. એટલા માટે એને શું કહે છે? પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે. એટલે પ્રાકૃતિક ઉષ્માનયન કેમ થાય છે? ઘનતાના તફાવતને કારણે. નીચેનો ભાગ ગરમ થઈ ગયો એટલે એની ઘનતા ઘટી ગઈ, જ્યારે ઉપરનો ભાગ ઠંડો છે એટલે એની ઘનતા વધારે છે, તો ઓછી ઘનતાવાળો ભાગ ઉપર જશે અને વધારે ઘનતાવાળો ભાગ કઈ આવી જશે? નીચે આવી જશે. આમાં ઘનતાનો તફાવત કરતા કરતા આ આખું તરલ ગરમ થાય છે. જેમ કે જોઈએ, આ ગરમ છે, આ ઠંડુ છે, તો આ ગરમ ઉપર આવી ગયું, ઠંડુ નીચે આવી ગયું. હવે આ ગરમ થયું તે ફરી પાછું આની ઉપર આવી જાય, તો અહીંયાથી જે ઠંડુ હતું એ પાછું નીચે આવી જશે. એમ કરતા કરતા ઉપરનું જે સૌથી પહેલું ગરમ લેયર હતું ને એ ધીમે 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 નીચે આવશે. બરાબર. અને ફરી ગરમ થઈને ફરી કઈ જશે? ઉપર જશે. એવી રીતે કરતા કરતા આખું તરલ ગરમ થાય છે. બરાબર. આમ ઘનતાના તફાવતને કારણે જે વહન થાય એને પ્રેરિત ઉષ્માનયન કહે છે. બરાબર. જોઈએ વિદ્યાર્થીઓ, ચાલો ડિટેલમાં જે મેં તમને સમજાવ્યું એ જ મેં અહીંયા કોઈ ડિટેલમાં લખેલું છે. જોઈએ, પ્રાકૃતિક ઉષ્માનયન તો તરલના ઘનતાના તફાવતને લીધે થતા ઉષ્માનયનને પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે. ઘનતાના તફાવતને કારણે જે થાય એને શું કહેવાય? પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે. બરાબર. જોઈએ, જ્યારે તરલ પદાર્થને નીચેથી ગરમ કરવામાં આવે છે ત્યારે નીચેના ભાગનું કદ વધે છે. આને ગરમ કરીને એના ભાગનું કદ વધે છે. આથી ઘનતા ઘટે છે. આ સૂત્ર અનુસાર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ પરથી કદ વધ્યું તો ઘનતા ઓટોમેટિક શું થાય? ઘટે છે. આથી ઘનતા ઘટે છે. આથી ઉત્પ્લાવક બળની અસર હેઠળ હલકા બનેલા તરલના કણો ઉપર આવે છે. જે હલકા બની ગયા એ તરલના કણો કઈ આવે છે? ઉપર આવે છે. અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ભારે કણો નીચે આવે છે. ઉપરથી ભારે કણો નીચે આવશે અને હલકા કણો કઈ જતા રહેશે? ઉપર જતા રહેશે. આ પ્રકારની સતત પ્રક્રિયાથી તરલ ગરમ થાય છે. આવું સેમ ટુ સેમ થતું રહે. ગરમ ઉપર જાય, ઠંડુ નીચે આવે, ગરમ ઉપર જાય, ઠંડુ નીચે આવે. બરાબર. એ કન્ટિન્યુ પ્રોસેસ ચાલતી રહે. ત્યારે પાત્રમાં ઠંડા અને ગરમ પ્રવાહો રચાય છે. ઠંડા અને ગરમ પ્રવાહો હમણાં મેં શીખવાડ્યું. ગરમ પ્રવાહો રચાય ઉપર તરફ, ઠંડા પ્રવાહો રચાય નીચે તરફ, જેને ઉષ્માનયનના પ્રવાહો કહે છે. અને શું કહેવાશે? ઉષ્માનયનના પ્રવાહો કહેવાશે. બરાબર. આકૃતિ દોરવી. આકૃતિમાં શું છે? તરલ લીધેલું છે. તરલ બીકર છે. બીકરની અંદર તરલ ભરેલું છે. ગરમ પ્રવાહો બતાવવાના, ઠંડા પ્રવાહો બતાવવાના સ્ટેન્ડ અને ગરમ કરવા માટે બર્નર રાખેલું છે. બરાબર. તો આ વિદ્યાર્થીઓ આપણું પ્રાકૃતિક ઉષ્માનયન પૂરું થયું. હવે આપણે ભણીશું પ્રેરિત ઉષ્માનયન. પ્રેરિત એટલે કોકની પ્રેરણાથી ઉષ્માનયન થાય. બરાબર. કોકની પ્રેરણાથી ઉષ્માનયન થાય તો એને પ્રેરિત ઉષ્માનયન કહે છે. કઈક વસ્તુની પ્રેરણાથી ઉષ્માનું વહન થાય તો એને પ્રેરિત ઉષ્માનયન કહે છે. બરાબર. જોઈએ વિદ્યાર્થીઓ,
તરલ માધ્યમમાં કૃત્રિમ રીતે દબાણ ઉત્પન્ન કરીને માધ્યમના કણો ઉષ્મા સાથે સ્થાનાંતર કરે છે, જેને પ્રેરિત ઉષ્માનયન કહે છે. આપણે કોઈક રીતે પ્રેશર ઉત્પન્ન કરવાનું, જેમ કે વેક્યુમ ક્લીનર હોય તો વેક્યુમ ક્લીનરની અંદરનું દબાણ ઓછું હોય એટલે શું થાય, પેલા જે બહાર ધૂળના કણો હોય ને ફટ દઈને અંદર ખેંચાઈ જાય, બરાબર. તો એ ધૂળના કણો જોડે જો ઉષ્મા હોય તો ઉષ્મા પણ એની જોડે અંદર જાય ને, બરાબર. તો દબાણનો તફાવત આપણે ઉત્પન્ન કર્યો અને ઉષ્માનું વહન કરાવડાયું, આપણે જાતે કરાવડાયું, તો એને પ્રેરિત ઉષ્માનયન કહે છે. દબાણના તફાવતને કારણે થતા ઉષ્માનયનને પ્રેરિત ઉષ્માનયન કહે છે, બરાબર. જોઈએ ઉદાહરણ તરીકે માનવ શરીરમાં હૃદય એક પંપ તરીકે કાર્ય કરે છે. હૃદય છે આપણું હાર્ટ, એ પંપ તરીકે કાર્ય કરે છે, જે શું કરે છે તો કે જે રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાં ભ્રમણ કરાવે છે. શરીરમાં રહેલા ઉષ્માનું રુધિર સાથે સ્થાનાંતર કરીને પ્રેરિત ઉષ્માનયન વડે શરીરમાં એક સરખું જાળવી રાખે છે. હૃદય શું કરે તો કે રુધિરને પમ્પિંગ કરે, એટલે રુધિર આખા શરીરમાં બધે ફેલાય, બરાબર. હવે શરીરમાં રહેલી જે ઉષ્મા હોય એ ઉષ્મા પેલા રુધિરના કણો સાથે સ્થાનાંતર થાય છે અને ઉષ્મા બધે સ્થાનાંતર થવાથી આખા શરીરમાં બધે ઉષ્મા સ્થાનાંતર થવાથી આખા શરીરનું તાપમાન એક સરખું જળવાઈ રહે છે, બરાબર. પછી સોલર વોટર હીટર, રૂમ હીટર, ફેક્ટરીની ચીમનીઓ વગેરે પ્રેરિત ઉષ્માનયનના ઉદાહરણો છે. એટલે આ બધામાં ઉષ્માનું વહન કેવી રીતે થાય છે, પ્રેરિત ઉષ્માનયનથી. કશાકને પ્રેશર આપીને અથવા તો કશું દબાણ આપીને એને આપણે ગતિ કરાવીએ છીએ અને એ ગતિ થાય તો એની જોડે જોડે જે ઉષ્મા હોય એ ઉષ્માની પણ ગતિ થાય છે, બરાબર. તો એને શું કહેવાશે, પ્રેરિત ઉષ્માનયન કહેવાશે. પ્રેરિત ઉષ્માનયનનું ઉદાહરણ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ, બરાબર. તો અહીંયા ઘડી ઉષ્માનયનની થિયરી પૂરી થઈ. વિદ્યાર્થીઓ, ઘનમાં કેવી રીતે કણો ઉષ્માનું વહન કરે છે અને તરલમાં કેવી રીતે ઉષ્માનું વહન થાય છે એક સિમ્પલ આકૃતિ દ્વારા જોઈએ, ખાલી ઇન્ફોર્મેશન માટે, બરાબર. તો ધારો કે આ એક લોખંડનો ટુકડો છે વિદ્યાર્થીઓ, આ લોખંડનો ટુકડો છે, એની અંદર એના બધા અણુઓ હશે જે ગીચોગીચ ગોઠવાયેલા હશે. આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે, બરાબર. ઘનમાં અણુઓ ગીચોગીચ ગોઠવાયેલા હોય. હવે આ જે અણુઓ છે, આ અણુઓ એ ગીચોગીચ ભલે ગોઠવાયેલા હોય પણ અણુઓ પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરતા હોય. શું કરતા હોય, દોલનો કરતા હોય છે. ધારો કે આ કણ છે તો આ કણ શું કરશે, પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ આવી રીતે દોલનો કરે. આ કણ છે પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ આવી રીતે દોલન, એટલે આ કણ છે તે પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ આમાં દોલન કરતા હશે. દરેક કણ પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરતા હોય છે, પણ એ દોલન એટલે નાના હોય છે કે આપણે એને અનુભવી શકતા નથી, બરાબર. હવે ધારો કે આ લોખંડના ટુકડાને ગરમ કરું છું, તો આ લોખંડના ટુકડાને ગરમ કરીશું એટલે શું થશે તો કે આ જે કણ છે, આ કણ, એ કણને ઉષ્મા મળશે. એટલે એ કણને ઉષ્મા મળી, આ કણને ઉષ્મા મળી એટલે આ કણના જે દોલનો ધીરે ધીરે થતા હતા એ દોલનો હવે ફાસ્ટ થઈ જશે, એટલે એકદમ ફાસ્ટ દોલનો કરવા લાગશે. તો આ દોલનો કરશે, ધારો કે ગરમ કણ છે, આમ દોલન કરે, આમ દોલન કરે, આમ દોલનો કરે. તો દોલનો કરે એટલે શું થાય, પેલી જે ઉષ્મા છે એ આજુબાજુના કણ તો હજી ઠંડા જ છે, આ કણ ગરમ છે, આ બે કણ તો કેવા છે, ઠંડા જ છે. એટલે એકવાર આની જોડે અથડાય, એકવાર આની જોડે અથડાય. તો જ્યારે આની જોડે અથડાય ત્યારે ઉષ્મા એને સપ્લાય કરે, ફરી પાછો આવે, ફરી એથી ઉર્જા લે,
ફરી આની જોડે અથડાય એટલે ઉષ્મા આને સપ્લાય કરે, ફરી પાછું આવે ઉષ્મા લે, આની જોડે અથડાય ફરી પાછું આવે, બરાબર. એટલે જ્યારે આ કણ આમ જાય ત્યારે ઉષ્મા આને આપે, ફરી પાછું પોતાની જગ્યાએ આવે, ફરી અહીંયાથી ઉષ્મા લે, ફરી આમ જાય એટલે ઉષ્મા ફરી આને આપે. ધારો કે હવે કણની ગતિ બદલાય, આની એક્સ્ટ્રાની ગતિ બદલાય, ધારો કે કણની ગતિ બદલાય, હવે આ કણો સ્થિર નહીં હોય, આ કણો સ્થિર નહીં હોય, એ કણો પણ પોતાના દોલનો કરતા હશે, પણ એ દોલનો કેવા હશે? ધીરા હશે, પણ એ લોકોને ઉષ્મા ઊર્જા મળે એટલે એ લોકોના દોલનો પણ વધી જશે, એટલે એ પોતાની ઉષ્મા એના બાજુવાળાને આપશે, આવ્યો એના બાજુવાળાને આપશે, આવ્યો એના બાજુવાળાને આપશે, બરાબર. એટલે એમ દોલનો કરતા ઉષ્મા આખા પદાર્થમાં ફેલાય છે, બરાબર. તો ઘન પદાર્થોમાં કઈ રીતે કાર્ય થાય? જ્યારે તરલમાં શું થાય વિદ્યાર્થીઓ? ધારો કે આપણે બીકર લઈએ છીએ અને બીકરની અંદર ધારો કે મેં હવા ભરેલી છે, હવા તો હવા ભરીશું અને બીકરને ગરમ કરીશું તો હવાના જે કણો છે, હવાના કણો અહીંના જે કણો છે ઓટોમેટિક ગરમ થશે, અને ગરમ થશે એટલે એમની જોડે ઉષ્મા ઊર્જા આવી જશે, અને ગરમ થશે એટલે એમનું કદ વધશે, ઘનતા ઘટશે એટલે આ જે કણો છે ને કણો બધા જ ઉપર જતા રહેશે, અને ઉપરના જે ઠંડા કણો છે એ બધા કઈ આવી જશે? નીચે આવી જશે. એટલે આમાં કણો ખરેખર દોલનો કરે છે, કણો ખરેખર ગતિ કરે છે. અહીંના કણો ગતિ કરીને આવી જાય છે, અહીંના કણો ગતિ કરીને આવી જાય છે. જ્યારે આમાં કણો ગતિ કરતા નથી, કણો ખાલી પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરતા હોય છે, બરાબર. તો આમાં અને આમાં તફાવત છે. આ પ્રાકૃતિક કહેવાય અને આ પણ પ્રાકૃતિક કહેવાય, બરાબર. પણ આમાં કણો ખરેખર ગતિ કરે, જ્યારે આમાં કણો ખરેખર ગતિ કરતા નથી. ઘન પદાર્થમાં ઉષ્માનું વહન આ રીતે થાય, જ્યારે તરલમાં ઉષ્માનું વહન આ રીતે થાય. તરલમાં કણો ખરેખર ગતિ કરે, જ્યારે ઘન પદાર્થમાં કણો ગતિ કરે નહીં, ખાલી પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ શું કરે? દોલનો કરે, બરાબર વિદ્યાર્થીઓ. લેક્ચરમાં આગળ વધીએ વિદ્યાર્થીઓ. ઉદાહરણ નંબર 11.7 જોઈએ, સોરી 11.6, જેની રકમ કંઈક આ પ્રમાણે છે. ઉદાહરણ નંબર 11.6 શું કહે છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ તંત્ર સ્થાયી અવસ્થામાં છે તો સ્ટીલ તાંબાના જંકશનનું તાપમાન કેટલું હશે? સ્ટીલના સળિયાની લંબાઈ, તાંબાના સળિયાની લંબાઈ, ભઠ્ઠીનું તાપમાન, બીજા છેડાનું તાપમાન, સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતાં બમણું છે, અને સ્ટીલ અને તાંબાની ઉષ્મા વાહકતા આપેલી છે, બરાબર વિદ્યાર્થીઓ. તો આપણે પહેલી આકૃતિ જોઈએ. તો ઉદાહરણ 11.6, બરાબર. આકૃતિમાં એક બાજુમાં ભઠ્ઠી આપેલી છે કે જેનું તાપમાન 300 ડિગ્રી સેલ્સિયસ છે, અને બીજી બાજુમાં એક બોક્સ આપેલું છે કે જેનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર. હવે ભઠ્ઠી જોડે સ્ટીલનો સળિયો જોડેલો છે અને બોક્સની જોડે એક તાંબાનો સળિયો જોડેલો છે. જો આવી રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર. આ સ્ટીલનો સળિયો છે અને આ તાંબાનો સળિયો છે. અને એક વસ્તુ ખાસ લખેલી છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા છે. સ્થાયી ઉષ્મા અવસ્થા હોય મતલબ કે દરેક ભાગોના તાપમાન કેવા થઈ ગયા છે? અચળ થઈ ગયા છે. અને અહીંયાથી જે ઉષ્માનો પ્રવાહ વહેતો હશે, એ ઉષ્મા પ્રવાહ સ્ટીલમાં થઈને તાંબામાં જઈને બોક્સ સુધી પહોંચતો હશે. કેમ કે સ્થાયી ઉષ્મા અવસ્થા આવી ગઈ છે વિદ્યાર્થીઓ. અને સ્થાયી ઉષ્મા અવસ્થા તમારે રીતે યાદ રાખવાની છે કે H1 H2 થાય, બંને સળિયામાંથી વહેતો પ્રવાહ કેવો થઈ જાય? સમાન થઈ જાય, ઉષ્મા પ્રવાહ સમાન થઈ જાય, બરાબર. હવે જોઈએ વિદ્યાર્થીઓ કઈ ડિટેલ આપી છે. અહીંયા જુઓ, આનું તાપમાન 300 ડિગ્રી છે અને આનું તાપમાન 0 ડિગ્રી છે. તો આપણે જાણીએ છીએ
ઉષ્મા 300 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ તરફ વહન પામશે એટલે ઉષ્માનું વહન આમ થશે બરાબર તો જોઈએ કઈ કઈ વસ્તુ આપેલી છે રકમ ફરીથી એકવાર જોઈએ જેમાં લખ્યું છે સ્ટીલ અને તાંબુ એક કામ કરીએ સ્ટીલ માટે આપણે 1 નંબર કહી દઈએ અને તાંબાને આપણે બીજો નંબર કહી દઈએ બરાબર ચાલો જોઈએ સ્ટીલના સળિયાની લંબાઈ આપી છે 15 સેન્ટીમીટર તો એની લંબાઈને આપણે કહી દઈએ L1 કેટલી આપેલી છે 15 સેન્ટીમીટર સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.15 મીટર બરાબર પછી ભઠ્ઠીનું તાપમાન 300 ડિગ્રી સેલ્સિયસ ભઠ્ઠી એટલે અહીંયા ગળી અને ત્યાં આગળ સ્ટીલના સળિયાનો એક છેડો જોડાયેલો છે એટલે એને આપણે કહી દઈએ T1 અહીંયા તાંબાનો એક છેડો જોડાયેલો છે એટલે એને આપણે કહી દઈએ T2 અને બંનેના જંક્શનનું તાપમાન શોધવાનું છે જંક્શન એટલે સ્ટીલ અને તાંબુ બંને જ્યાં ભેગા થતા હોય તે જે બને એને કહેવાય જંક્શન તો અહીંનું તાપમાન આપણે શોધવાનું છે અહીંયા આગળ કેટલું હશે એ શોધવાનું છે સિમ્પલ લોજિક પરથી ખબર પડે વિદ્યાર્થીઓ કે અહીંનું તાપમાન 300 કરતાં ઓછું હશે પણ 0 કરતાં કેવું હશે વધારે હશે ઉષ્માનું વહન સ્ટીલથી તાંબા તરફ થતું હશે અને સ્થાયી ઉષ્માવસ્થા છે એટલે દરેક ભાગોના તાપમાન કેવા થઈ ગયા હશે અચળ થઈ ગયા હશે બરાબર આગળ જોઈએ બીજા છેડાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ બીજા છેડાનું તાપમાન એટલે આ બાજુમાં T2 0 અને એની લંબાઈ આપેલી છે તાંબાના સળિયાની લંબાઈ છે 10 સેન્ટીમીટર સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.10 મીટર એનું તાપમાન T2 આપેલું છે આપણને 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર પછી આગળ એક ખાસ ઇમ્પોર્ટન્ટ લીટી કઈ છે સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતાં બમણું છે સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે એને આપણે કહી દઈએ A1 અને તાંબાને આપણે કહી દઈએ A2 તો શું કહે છે સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ એટલે આ આડછેદ એટલે કોઈ વસ્તુને આપણે કાપીએ અને જે છેદ દેખાય એને કહેવાય આડછેદ બરાબર તો સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ તાંબા કરતાં કેવું છે બમણું છે તો જો સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ એટલે A1 તાંબા કરતાં બમણું એટલે હું શું લખી શકું 2A2 લખી શકું બરાબર પછી આગળ બંનેની ઉષ્મા વાહકતા આપી છે સ્ટીલની ઉષ્મા વાહકતાને આપણે ધારો કે K1 કહી દઈએ અને એ આપણને આપી છે 50.2 જૂલ સેકન્ડ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ મીટર ઇન્વર્સ બરાબર સેમ એ રીતે તાંબાની ઉષ્મા વાહકતા આપણને K2 આપેલી છે 385 જૂલ સેકન્ડ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ મીટર ઇન્વર્સ બરાબર તો આટલી ડિટેલ આપેલી છે અને આપણને એવું કહ્યું છે કે જંક્શન પાસે તાપમાન શોધો એટલે T શોધવાનું છે તમારી યાદ જ રાખવાનું વિદ્યાર્થીઓ જ્યારે પણ સ્થાયી ઉષ્માવસ્થા સ્થપાય ત્યારે બંનેમાંથી વહેતો પ્રવાહ કેવો થઈ જાય સમાન થઈ જશે તો અહીંયા ઘડી લખવાનું સ્થાયી ઉષ્મા અવસ્થા માટે H1 H2 થશે બરાબર હવે ઉષ્મા વહનની થિયરીમાં આપણે H નું સૂત્ર ભણી ગયા H K T2 T1/L બરાબર તો અહીંયા ઘડી લખીશું K T2 T1/L પણ આ 1 માટે છે 1 1 1 સેમ રીતે આના માટે લખીએ તો K 2 માટે T2 T1/L2 બરાબર ચાલો કિંમતો મૂકીએ K1 આપણને આપેલા છે 50.2 તો અહીંયા આગળ હું લખીશ 50.2 A1 તો A1 એટલે 2A2 તો અહીંયા આગળ હું લખીશ 2A2 T2 એટલે ધારો કે આટલા માટે આપણે વાત કરી વિદ્યાર્થીઓ તો વધારે તાપમાનમાંથી ઓછું તાપમાન બાદ કરવાનું તો વધારે તાપમાન 300 હશે અને આટલા માટે સ્ટીલ માટે વાત કરી તો સ્ટીલના સળિયાના એક છેડાનું તાપમાન 300 ડિગ્રી છે અને
વધારે હશે એટલે વધારેમાંથી ઓછું બાદ કરીએ તો t - 0 તો અહીંયા આગળ લખીશ t - 0 અને ભાગ્યામાં L2 લંબાઈ કેટલી છે 0.10 A2 સામસામે ઉડી ગયા t ને સૂત્રનો કરતા બનાવવાનો છે આ 0.10 નીચે છે ને ઉપર લઈ લઈએ તો આવું થશે 50.10 ગુણ્યા 50.2 ગુણ્યા 2 300 - t upon 0.15 is equal to 385 t - 0 બરાબર. ચલો એક કામ કરીએ વિદ્યાર્થીઓ, અહીંયાથી પોઈન્ટ નીકળી જશે, અહીંયાથી પોઈન્ટ નીકળી જશે, આ પોઈન્ટ નીકળશે એટલે 100 થશે અને એ 100 અહીંયા નીચે આવશે અને આ પોઈન્ટ નીકળશે એટલે અહીંયા 100 થશે, એ 100 ઉપર આવશે, એ 100 ઉડી જશે એટલે અહીંયા બચ્યું શું તો કે 10 અને અહીંયા શું બચ્યું કહેવાય તો કે 15. હવે ઉડવું હોય તો ઉડાડીએ 5 દુ 10 અને 5 તારી 15 5 ઉડી ગયા તો બચ્યું શું 50.2 ગુણ્યા 2 આ રહ્યા 2 એટલે 50.2 2 દુ 4 300 - t ભાગ્યા 3 અને આને અંદર લઈ લઈએ તો 385t માઈનસ 385 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે બરાબર. હવે તમારે કેલ્સીમાં 50.2 ગુણ્યા 4 ભાગ્યા 3 કરવાના, આનું સોલ્યુશન કરવાનું, જે જવાબ આવે એ જવાબ આની જોડે ગુણાશે અને આની જોડે ગુણાશે એટલે આની જોડે ગુણાશે માઈનસ આની જોડે ગુણાશે ઇઝ ઇક્વલ ટુ 385t અને અહીંયા આગળ પેલો t આવશે, આની જોડે ગુણાશે આ અહીં આવશે માઈનસ આની જોડે ગુણાશે અહીં આવશે. હવે tt વાળા સ્ટેપ ભેગા કરવાના, માઈનસ t વાળા સ્ટેપ બાદ જશે એટલે પ્લસ થઈ જશે, t કોમન કાઢવાનો અને ભાગ્યામાં જવા દેવાનો એટલે તમારો જવાબ આવી જશે બરાબર વિદ્યાર્થીઓ. આનાથી આગળ કેલ્સી લઈને જાતે દાખલો સોલ્વ કરવાનો રહેશે. અહીં તમારે વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા હોય તો H1 બરાબર H2 થાય અને H નું સૂત્ર હમણાં ઉષ્મા વહનની થિયરીમાં આપણે ભણી ગયા કે A ડેલ્ટા T બાય L, પણ ડેલ્ટા T એટલે તાપમાનનો ફેરફાર, T2 - T1 બાય L બરાબર. અને જો પહેલા 1 માટે લખીએ અને પછી 2 માટે લખીએ તો અહીંયા આગળ આપણો લેક્ચર નંબર 11 પૂરો થયો વિદ્યાર્થીઓ.